હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર છે આપણે પોસ્ટ ઓફિસ પાઠની ચર્ચા કરતા હતા, બરાબર। હવે એ પાઠની ચર્ચા ધીરે ધીરે આપણે આગળ ધપાવીએ। આપણે છેલ્લે જોયું કે અલી ડોસો છે એની પરિસ્થિતિ ખૂબ વર્ણન કરવામાં આવેલું છે કે એની પરિસ્થિતિ કેવી હતી યુવાનીના સમયની અંદર, બરાબર। એટલે હાલ આપણે છે એ જોવાનું છે કે અલી ડોસો પોતે પોસ્ટ ઓફિસે જાય છે, બરાબર। પોસ્ટ ઓફિસે જઈને આપણે એ પણ જોયું કે પોસ્ટ ઓફિસે જઈ અને પોતે શું કરે છે તો કે પોતે છે એક રાહમાં છે, પોતાની દીકરીનો પત્ર આવ્યો છે કે નહીં, બરાબર। અને આપણે એ પણ જોયું કે પોસ્ટ માસ્ટર જે પોસ્ટમેન છે એ ગોકળભાઈનું નામ લે છે, એટલે એવું કહે છે કે અલી ડોસાનો પત્ર આવ્યો। અલી ડોસાને એવું થાય છે કે મારો પત્ર આવ્યો છે, બારણા સુધી જાય છે અને છેલ્લે બારણા સુધી જઈ અને એ પોતે શું કરે છે તો કે ત્યાં જઈ અને જેવો જ બારણા પાસે પહોંચે છે તરત જ પોસ્ટમેન કોનું નામ લે છે તો કે ગોકળભાઈ, બરાબર। એટલે તમે હું ગોકળભાઈને કહું છું એવું એનો મતલબ એવો થયો, બરાબર। પણ એ હકીકત અલી ડોસાને પોતાની જગ્યાએથી ઉઠાડી અને થોડુંક અંદર છે એ ઉઠી અને આવે, બરાબર। એવું છે ત્યાંના જે પણ કઈ કર્મચારીઓ છે એનો મજાક એનો હાસી છે ઉડાવતા હતા। એટલે જ આપણે જોઈએ કે અલી ડોસાની પરિસ્થિતિ એકદમ કપરી છે। એને વાત કરેલી છે કે ધૂળની સાથે ધૂળ બની ગયેલા કાબર ચિત્રા છે તે તરવો છે, એનો પણ અલી ડોસો છે ખૂબ સ્વીકાર કરી લેતો, બરાબર। એના મુખ્ય કારણ શું હતું તો કે અલી ડોસો છે એ ઇટાલીના ગરુડ જેવી એક એની દ્રષ્ટિ હતી કે જે સસલાના ખોની અંદર જઈ અને બરાબર પડતી હતી, બરાબર। એટલે તરત જ અલી ડોસો છે એ સસલું છે એમના હાથમાં હોય, આવો તીક્ષ્ણ દ્રષ્ટિ વાળો અલી ડોસો પોતાની યુવાની સમયની અંદર એકદમ એકલો પડી જાય છે। એનું કારણ એ જ હતું કે યુવાનીના સમયની અંદર એમની દીકરી પણ એમની પાસે હતી, યુવાની પણ હતી, એક કોચમેન હતો, ગાડી હંકારનાર હતો, બરાબર। અને સાથે સાથે તો કે પોતાની યુવાની અવસ્થામાં એ ઇટાલીના ગરુડ જેવી તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવનારો એક શિકારી હતો કે જે છે એ કોઈ શિકાર કરે છે તો તરત જ એના હાથમાં કોઈ પ્રાણી પર એમની નજર પડે છે એટલે તરત જ એ પ્રાણી છે અલી ડોસાના હાથમાં છે આવી પડતું, બરાબર। એટલે આપણે છે ત્યાં સુધી જોયું કે અલી ડોસો કેવી રીતે પોતે છે એ શિકાર કરતો, એને કોની સાથે એમની દ્રષ્ટિ છે એની સરખામણી કરવામાં આવેલી છે, મિત્રો યાદ રાખજો કે ઇટાલીના ગરુડ જેવી છે એ અલી ડોસાની નજર છે કે જેથી છે એ તરત જ સસલાનું છે એ શિકાર કરી લેતો કે સ્થિર કાન કરીને બેઠેલા સસલાની કાન પર નજર પડે છે એટલે તરત જ એ સસલું અલી ડોસાના હાથમાં હોય છે, બરાબર। એટલે પાઠ નંબર 2 ધોરણ 11 ની અંદર પોસ્ટ ઓફિસ જેમના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી, જેમનો જન્મ 12/12/1898 ની અંદર થયેલો, 92 ની અંદર, અને એનું મૃત્યુ છે 11/3/1965 ની અંદર છે એમનું મૃત્યુ થયેલું, બરાબર। એમનો જન્મ મિત્રો ક્યાં થયેલો તો કે એમનો જન્મ છે સૌરાષ્ટ્રના વીરપુર ની અંદર થયેલો, બરાબર। અને આ સાહિત્ય પ્રકાર શું છે? સાહિત્ય પ્રકાર જે છે નવલિકા છે, નવલિકાને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ, નવલકથાને મિત્રો ટૂંકી વાર્તા જ કહી શકાય નહીં, તમે નવલિકાની જગ્યાએ ટૂંકી વાર્તા પણ લખી શકો, બરાબર। એટલે પોસ્ટ ઓફિસ ની અંદર મૂળ કોની વાત કરવામાં આવેલી છે તો કે એક શહેરની અંદર છે, બરાબર, એનું વાતાવરણ પણ વર્ણવવામાં આવેલું છે। એક પોસ્ટ ઓફિસ છે, એ પોસ્ટ ઓફિસ જે અલી ડોસા માટે એક એવું સ્થળ બની ગયેલું કે જે એનું તીર્થ સ્થાન, જેવી રીતે કોઈ ભાવિક ભક્તો છે એ કોઈ પોતાના મનની અંદર એક શ્રદ્ધા અને આનંદ સાથે એ તીર્થ સ્થળે જાય છે, એવો જ રોજ અલી ડોસો પોતાના મનની અંદર ઘણો બધો આનંદ ભરી અને ઘણી બધી આશા, વિશ્વાસ, સ્નેહ ભરી અને પોસ્ટ ઓફિસે જતો। એનું મુખ્ય કારણ શું હતું તો કે એમને એક આશા હતી, અપેક્ષા હતી કે આજે કદાચ મારી દીકરીનો પત્ર આવે। છેલ્લા કેટલા વર્ષ સુધી અલી ડોસાએ એ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધા તો કે 5 વર્ષ સુધી, બરાબર। તમને હવે પૂછવામાં કે અલી ડોસો છેલ્લા કેટલા વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા ખાધો તો કે 5 વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા કરતો। શા માટે તો કે એમની દીકરી મરિયમ છે એમનો મરિયમનો પત્ર લેવા માટે। હવે આપણે આગળ જોઈશું કે અલી ડોસો છે
એ યુવાનીના સમયની અંદર તો એમણે બધું જ કર્યું, એટલે કે એમણે છે એ શિકાર પણ કર્યો, બરાબર, અને મરતા તરફડતા પ્રાણીઓને જોવાનો આનંદ પણ લૂટ્યો. હવે એની જીવન સંધ્યા ધીરે ધીરે અસ્ત થાય છે, ધીરે ધીરે જે બુજાઈ જાય છે, બરાબર, એટલે એનો જે પણ કઈ ઉંમર છે એ ધીરે ધીરે પૂરી થાય છે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે, અને વૃદ્ધાવસ્થામાં એકદમ એકલો છે, એનું એકલવાયું જીવન છે, એમની પાસે કોઈ નથી, એનું પરિવાર કે કોઈ, બરાબર, અને શિયાળાનો સમય છે અને ફાટેલા જબ્બાથી પોતાનું સમગ્ર શરીર લપેટેલું છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે અલીડોસો ઇટાલીના ગરુડ જેવી દ્રષ્ટિ ધરાવનારો એક શિકારી હતો, બરાબર, કે પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો, બરાબર. આ શિકારી એટલે કોણ? તો કે અલીડોસો. એની જીવન સંધ્યા જેવી રીતે અસ્ત થતી જાય છે, જેવી રીતે એ પોતે વૃદ્ધ થતો જાય છે, એમનું જીવન એક અલગ જ દિશામાં પ્રવેશ કરે છે, બરાબર. તમે એમ પણ જોઈ શકો કે ઘણા બધા વ્યક્તિઓ છે એના યુવાનીના સમયની અંદર છે એ કેટલા પોતે છે, બરાબર, એને મનની અંદર ઘણી બધી આવડત પણ હોય છે, અને સાથે સાથે એમણે ઘણા બધા એવા કર્મો પણ કરેલા હોય યુવાનીના જોરથી, બરાબર. એટલે હવે છે એ જેવી રીતે અલીડોસો પોતાની જીવન સંધ્યા એટલે કે જેવી રીતે અલીડોસો વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે, સાવ એકલો પડી જાય છે, ત્યારે અલીડોસો એક નવી જ દિશાની અંદર વળી જાય છે, એનું જીવન પરિવર્તન થઈ જાય છે, બરાબર. એનું મુખ્ય કારણ જ એક હતું તો કે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરેલો હતો, અને બાકી તો કે એમની દીકરી સાસરે વહી ગઈ હતી, એકલવાયું જીવન હતું, બરાબર, પાસે કોઈ નહોતું પરિવારનું. એટલે અલીડોસાની એક જીવન દિશા છે બદલાઈ જાય છે, એક અલગ જ દિશામાં છે અલીડોસો પ્રવેશ કરે છે. જો એની એકની એક દીકરી મરિયમ છે પરણીને સાસરે ગઈ, બરાબર. આપણને ખ્યાલ છે કે મરિયમ છે એમનો પતિ સૈનિકમાં છે, એટલે મરિયમ છે પોતે પંજાબ સાસરે છે એમના પતિ સાથે. એટલે હવે મરિયમ છે એમની એકની એક દીકરી છે એ સાસરે જતી રહે છે, અને એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, બરાબર. એટલે એના જમાઈ છે એક સૈનિક હતો, એ લશ્કરની અંદર નોકરી કરતો હતો, એટલે તેથી પંજાબ તરફ તેની સાથે ગઈ હતી, બરાબર. પંજાબ ની અંદર એમની દીકરી છે એમના પતિ સાથે રહેતી હતી, અને જ્યારે એને શું કીધું, અને જેને માટે, બરાબર, જેને માટે એટલે કોની માટે? તો કે એમની દીકરી એકની એક દીકરી મરિયમ છે એમની વાત કરે, જેમને માટે તે જીવન નિભાવતો હતો, બરાબર. પોતાનું જીવન ટકી શકે એવી કોઈ આશા એમની પાસે હોય તો એ મરિયમ હતી, અને હવે મરિયમ પણ સાસરે જતી રહી છે, એટલે એમની પાસે એક કોઈ આશા છે જોડાયેલી છે, કોઈ અપેક્ષા જોડાયેલી છે, તો એમની દીકરી મરિયમ છે, બરાબર. એટલે જો કોઈના પર એ જીવન નિભાવતો હોય, કોઈના પર એ જીવન ટકાવતો હોય, તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કોઈ સમાચાર હતા નહીં. મરિયમ છે એ સાસરે ગઈ, એના કેટલા વર્ષ થયા? તો કે 5 વર્ષ. 5 વર્ષ સુધી અલીડોસો પોસ્ટ ઓફિસના રોજ ધક્કા ખાતો, બરાબર. એટલે પોસ્ટ ઓફિસના રોજ ધક્કા ખાઈને શું કરે? તો કે પોસ્ટ ઓફિસના પડથાર પર બેસે છે, એ જ જગ્યાએ છેલ્લા 5 વર્ષ સુધી એને બેસવાનો સતત અભ્યાસ હતો, અનુભવ હતો, અને ત્યાં જે જરી પુરાણા પાટિયાની અંદર શું લખેલું હતું? પોસ્ટ ઓફિસ, નહીં કે લાભશુભ, બરાબર. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો છે લાભશુભ લખે છે, એટલે લાભશુભ નહીં, ત્યાં શું લખેલું હતું? તો કે પોસ્ટ ઓફિસ એવું લખેલું હતું, બરાબર. એ પોસ્ટ ઓફિસે રોજ જતો, એનું એક તીર્થ સ્થાન બની ગયું હતું. જેવી રીતે કોઈ ભાવિક ભક્ત છે એ દાતારનો શિખર સર કરતો હોય, ચડતો હોય, ને એના મનની અંદર એક શ્રદ્ધા અને વિશ્વાસ હોય, સ્નેહ હોય, એ જ રીતે અલીડોસો જેવી રીતે પોસ્ટ ઓફિસની નજીક જાય છે એમને એક આનંદ પણ છે, એક શ્રદ્ધા અને વિશ્વાસ પણ છે, પોતાની દીકરી પ્રત્યે સ્નેહ પણ છે કે આજે કદાચ મારી દીકરીનો પત્ર છે એ આવશે, બરાબર. આવા સ્નેહ સાથે રોજ પોતે પોસ્ટ ઓફિસે જતો, અને પોસ્ટ ઓફિસે જઈને શું કરતો? તો કે પોતાની દીકરીના પત્રની રાહ જોતો, બરાબર. એને એવું હતું કે કદાચ આજે મારી દીકરીનો પત્ર આવશે, અને ત્યાં સુધી બેસતો તો કે જ્યાં સુધી પોસ્ટ ઓફિસની અંદર જે પણ કઈ ટપાલો આવી છે બધી જ જ્યાં મોકલવાની છે ત્યાંના જે કર્મચારીઓ છે એ મોકલી દે છે. હવે એને એવું લાગે છે કે હવે આજે કદાચ મારી દીકરીનો પત્ર નહીં આવ્યો હોય, નહીં તો એ લોકો મારું નામ છે એ બોલે, બરાબર. એટલે એ ત્યાંથી તરત જ ઊભો થઈ અને અલીડોસો જતો રહે છે. હવે એમની એકની એક દીકરી છેલ્લા 5 વર્ષથી છે એમના પતિ સાથે સાસરે હતી, બરાબર. એટલે એના કોઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે, વિરહ, વેદના, વ્યથા, બરાબર.
આ સ્નેહ છે, ભાવના છે, બરાબર. આ વિરહ છે, શું છે? તો કે વિરહ, બરાબર. વિરહનો અર્થ શું થાય? વ્યથા, વેદના, વેદના, બરાબર. હવે અલી ડોસાને સમજાય છે કે મારા જીવનમાં જ્યાં સુધી મારી દીકરી હતી ત્યાં સુધી વિરહ શું છે, બરાબર, છૂટા પડવાની ભાવના શું છે એ ક્યારે એમને ખ્યાલ હતો નહીં. કારણ કે એની દીકરી જ્યાં સુધી હતી ત્યારે એને એકલવાયું જીવન છે એમને લાગ્યું નહીં. જ્યારે એમની દીકરી સાસરે જતી રહી છે ત્યારે આજે અલી ડોસાનું જીવન સંધ્યા તરફ ધીરે ધીરે અસ્ત થાય છે, એ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે અલી ડોસાને સમજાય છે કે વિરહ અને સ્નેહ શું છે. એક પ્રેમ, એક લાગણી જે એમની દીકરી પ્રત્યે હતી, બરાબર, એમની સાથે આજે જુદાઈ છે શું છે, જે વ્યથા, જે વેદના છે એ શું છે, એ હવે અલી ડોસાને સારી રીતે સમજાય છે, બરાબર. એટલે હવે અલી ડોસો છે એ પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો. આ એનો શિકારનો આનંદ હતો, બરાબર. જો આકુળ વ્યાકુળ થવું, બરાબર, બે બાકડા થવું, બે બાકડા થવું પણ આવે. આકુળ વ્યાકુળ એટલે કે આમ તેમ અલી ડોસાને જોઈ અને જે તેતરના બચ્ચા છે આમ તેમ ભાગે છે, દોડે છે, બે બાકડા થાય છે, બરાબર. એટલે શું કીધું છે? તો કે તેતરના બચ્ચા આકુળ વ્યાકુળ જોઈ, એટલે કે એને આકુળ વ્યાકુળ છે, બે બાકડા થાય છે. ક્યારે? તો કે અલી ડોસાનો શિકાર કરે છે. અને અલી ડોસાની એક આદત હતી, કઈ હતી? તો કે શિકાર કરી અને પોતે મરતા તરફડતા પ્રાણીઓને જોવામાં ખૂબ જ આનંદ લૂંટતો, બરાબર. એટલે કીધું છે કે શિકારનો આનંદ હતો એ અલી ડોસાના જીવનની અંદર. જ્યારે યુવાની અવસ્થા હતી ત્યારે મરતા તરફડતા પ્રાણીઓને જોવા માટે ખૂબ જ આનંદ લઈ લેતો. અને તેતરના બચ્ચા જેવો જ અલી ડોસાને જુએ છે એટલે આમ તેમ દોડે છે, આકુળ વ્યાકુળ થાય છે, બે બાકડા બની જાય છે, બરાબર. કે હમણાં જે લોકો શિકાર છે એ કરી જશે. પણ એ શિકારી કોણ હતો? તો કે અલી ડોસો. અલી ડોસાની નજર કેવી હતી? તો કે ઇટાલીના ગરુડ જેવી તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતો, બરાબર. જે કોઈ પ્રાણી પર પડે તો તરત જ એ પ્રાણી છે એમના હાથમાં હતું, બરાબર. આવો કુશળ અને હોશિયાર શિકારી હતો. કોણ હતું? અલી ડોસો. અને આજે એ જ અલી ડોસો એકલો પડે છે. શા માટે? તો કે એમની દીકરી મરિયમ સાસરે જતી રહે છે, એકલવાયું જીવન બની જાય છે. આજે અલી ડોસાને સમજાય છે કે સ્નેહ અને વિરહ શું છે, બરાબર. એમની દીકરી પ્રત્યેની પ્રેમ ભાવના પણ છે. આજ સુધી અલી ડોસો જેના પર એક જીવન નિભાવતો હતો, જેના પર જીવન ટકાવતો હતો, આજે એ જ દીકરીના પત્રની રાહ છેલ્લા 5 વર્ષથી જુએ છે, બરાબર. એટલે આકુળ વ્યાકુળ દોડતા એ બચ્ચા જે છે એને જોઈને હસતો, બરાબર. અને એ શિકારનો આનંદ લૂંટતો. શિકારનો રસ એને નસે નસમાં ઉતરી ગયો હતો. જો નસે નસમાં ઉતરવું એટલે કે ખૂબ જ હોશિયાર કુશળ શિકારી બની ગયેલો હતો. એટલો કુશળ બની ગયેલો કે જે પ્રાણી પર એમની નજર પડે છે એટલે તે જ પ્રાણી તરત જ એમના હાથમાં છે એ આવી પડતું, બરાબર. પરંતુ જે દિવસે મરિયમ ગઈ તેને જિંદગીમાં એકલતા લાગી, બરાબર. જે આવે, જો મરિયમ છે સાસરે જતી રહ્યા છે એટલે તરત જ અલી ડોસાના જીવનની અંદર એક એકલતા સવાઈ જાય છે. હવે એને સમજાય છે કે વિરહ, વેદના, વ્યથા શું કહેવાય. આ સુધી તો એમની દીકરી હતી ત્યાં સુધી એમને કશું છે સમજાયું નહીં, બરાબર. એટલે હવે અલી ડોસાને સમજાય છે કે વિરહ, એકલતા, વેદના, વ્યથા છે શું છે. એટલે જે દિવસે મરિયમ સાસરે ગઈ તે જ દિવસથી અલીની જિંદગી છે એકદમ બદલાઈ ગયેલી અને એકલતા છે એ લાગી. જો ને તે દાહડાનો અર્થ શું થાય? દિવસ, બરાબર. તે દાહડાથી, દાહડો એટલે કે દિવસ, તે દિવસથી, તે દાહડાથી, તે દિવસથી, જે દિવસથી અલી છે એમની દીકરી સાસરે જતી રહે છે તે દાહડાથી અલી શિકારે જતા શિકાર કરવાનું ભૂલી સ્થિર દ્રષ્ટિ અનાજના ભરચક લીલા ખેતરને જોઈ રહેતો, બરાબર. કોણ જોઈ રહેતો? અલી ડોસો, બરાબર. જે દિવસે જે દાહડાથી મરિયમ છે સાસરે ગઈ છે તે દિવસથી જ અલી ડોસો છે શિકાર કરવાનું ભૂલી જાય છે અને અનાજના લીલાછમ ખેતરોને જોઈ એ પોતાની સ્થિર દ્રષ્ટિ ત્યાં છે એ જોઈ રહેતો, પણ એ શિકાર કરતો નહીં.
અને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતના સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે, બરાબર, કે કુદરત પણ આપણને ક્યારેક છે એટલો બધો સ્નેહ, એટલો બધો પ્રેમ પણ આપે છે, અને ક્યારેક આપણા જીવનની અંદર એટલી બધી વ્યથા, આનંદ પણ છે, વ્યથા અને વેદના પણ છે એ મૂકે છે, બરાબર. એટલે આજે છે અલી ડોસાને સમજાય છે કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ છે. કુદરત છે આપણને જ્યારે એક આનંદની એક નવી દુનિયા પણ પૂરી પાડે છે, બરાબર, કે સ્નેહની, ભાવનાની, લાગણીની સૃષ્ટિ પણ અલગ છે, અને આ વિરહ વેદના પણ છે, બરાબર. કારણ કે કુદરતે છે મનુષ્યના જીવનની અંદર બે વસ્તુઓ છે નાખેલી છે. કાં તો છે તમને ક્યારેક વિરહ વેદના પણ સહન કરવાનું આવે, ને ક્યારેક આપણા જીવનની અંદર એટલો બધો સ્નેહ, એટલી બધી લાગણી છે એ ભરેલી હોય છે કે તેનાથી આપણું જીવન છે એકદમ આનંદિત બને છે. પણ હવે અલી ડોસાના જીવનની અંદર પહેલા સ્નેહની સૃષ્ટિ હતી, અને હવે એના જીવનની અંદર વિરહના આંસુ આવેલા છે. શા માટે? તો કે એમની દીકરી પ્રત્યે હતી, એમની વ્યથા, એમની વેદના છે એમની દીકરી પ્રત્યે હતી, બરાબર. એટલે આજે છે અલી ડોસાને સમજાય છે. જો પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રડ્યો, બરાબર. હૈયા ફાટ રડવું એટલે શું? તો કે પોક મૂકીને રડવું, બરાબર. પોતાના મનની અંદર જેટલું પણ દુઃખ હતું એ બધું જ દુઃખ છે એ બહાર કાઢે છે, બરાબર. જો યાદ રાખજો, કોના ઝાડ નીચે? તો કે અલી એક દિવસ ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રડે છે, ખૂબ જ રડે છે, કારણ કે પોતાના મનની અંદર ઘણું બધું દુઃખથી ભરેલું હતું, બરાબર. એટલો બધો દુઃખી હતો કે પોતાનું જીવન એકદમ એકલું પડી ગયેલું. પોતાના જીવનની અંદર પોતાના દીકરી સિવાય તો કશું જતું નહીં, બરાબર. એની દીકરી પણ સાસરે જતી રહી છે. અલી ડોસો છે હૈયા ફાટ રડે છે, ખૂબ જ રડે છે. જો ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે, જો બજે એટલે કે સવારમાં 4 વાગે, એ સવારના 4 વાગ્યામાં ઉઠીને, મિત્રો યાદ રાખજો કે અલી ડોસો વહેલી સવારમાં કેટલા વાગે ઉઠીને એ પોસ્ટ ઓફિસે જતો, બરાબર. તો અલી ડોસો વહેલી સવારે 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે જતો. છેલ્લા કેટલા વર્ષથી અલી ડોસો છે એ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતો? તો કે અલી ડોસો છેલ્લા 5 વર્ષથી પોસ્ટ ઓફિસના ધક્કા ખાતો. એ રોજ જઈ અને કઈ જગ્યાએ બેસતો? તો કે પોસ્ટ ઓફિસના પરથાર પર અલી ડોસો છેલ્લા 5 વર્ષથી બેસવાનો અભ્યાસ હતો, બરાબર. અલી ડોસાની નજર કેવી હતી? તો કે અલી ડોસાની નજર ઇટાલીના ગરુડ જેવી હતી. યુવાની અવસ્થામાં અલી ડોસો શું કરતો? તો કે યુવાની અવસ્થામાં અલી ડોસો છે એક શિકારી હતો. એને શિકાર કરવાનો એક આનંદ જ હતો કે પોતાની એવી નજર, બરાબર, કે મરતા તરફડતા પ્રાણીઓને જોઈ અને આનંદ લૂંટતો, અને એને શિકાર કરવાનો એટલો બધો શોખ હતો. એ કયા ઝાડ નીચે બેસીને અહીંયા ફાટ રડે છે? તો કે એકવાર એ ખાખરાના ઝાડ નીચે બેસીને અહીંયા ફાટ રડે છે, ખૂબ જ રડે છે, કારણ કે એના જીવનમાં એટલી બધી એકલતા છે. હવે જો અલી ડોસાને આજે શું સમજાય છે? તો કે કુદરતની અંદર સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. આપણા જીવનની, મનુષ્ય જીવનની અંદર 2 દિવસો આવ્યા છે, બરાબર. એટલે સુખના અને દુઃખના. તો અલી ડોસાએ છે પોતાના યુવાની અવસ્થામાં ઘણી બધો પોતાનું જીવન છે એ આનંદિત રીતે વ્યતીત કરેલું છે, અને આજે એમની દીકરી જ્યારે સાસરે જતી રહ્યા છે ત્યારે અલી ડોસો પોતાના જીવનની અંદર એકદમ એકલો બની ગયેલો છે, અને એ એકલતાની અંદર આજે અલી ડોસાને વિરહના આંસુ પણ આવે છે. એની વ્યથા, એની વેદના સમજનારું છે એ કોઈ છે નહીં, બરાબર. અને એ નસે નસમાં એને શિકાર કરવાનું એટલે બધો હોશિયાર શિકારી હતો, બરાબર, કે એ કોઈ પણ જે પણ કઈ પ્રાણી છે ગમે ત્યાં સંતાઈને બેઠેલું હોય, જો અલી ડોસાની નજર તેના પર પડી તો તરત જ એ પ્રાણી છે અલી ડોસાના હાથમાં હોય. આટલો બધો કુશળ અને હોશિયાર શિકારી હતો, બરાબર. એટલે હવે અલી ડોસો છે એ ધીરે ધીરે પોતે શિકાર કરવાનું પણ ભૂલી જાય છે. ક્યારથી ભૂલી જાય છે? તો કે જ્યારથી એમની દીકરી મરિયમ સાસરે ગઈ છે ત્યારથી. એ વહેલી 4 વાગે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધાના આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો, બરાબર. ત્યાંના કર્મચારીઓ પણ જો એના મનની અંદર એક ભક્ત જેવી રીતે ભગવાન પ્રત્યે એમની શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એવી રીતે અલી ડોસાને પણ
પોતે છે એ પોસ્ટ ઓફિસ આવે એટલે એટલો બધો આનંદિત બની જાય, એટલો બધો પોતાના મનની અંદર એને શ્રદ્ધા અને વિશ્વાસ આવી જાય કે આજે કદાચ મારી દીકરીનો પત્ર છે આવશે, અને એમનો પત્ર આવશે એટલે તરત જ છે હું એમના સમાચાર છે એ જાણી શકીશ, બરાબર. એટલે અલી ડોસો છે હવે ધીરે ધીરે તો કે પહેલા 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે જતો, અને પોસ્ટ ઓફિસે જઈ અને એક પોતાના મનની અંદર એક ઉલ્લાસ, એક આનંદ હતો, અને હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેઠો કે કદાચ આજે મારી દીકરીનો પત્ર આવશે, બરાબર, એના સમાચાર છે મને જાણવા મળશે. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન હતું, બરાબર. એટલે તે લોકોના જીવનની અંદર કોઈ પોસ્ટ ઓફિસ પ્રત્યે કોઈ લાગણી હતી નહીં, કારણ કે ક્યારે કોઈ વ્યક્તિ છે અલી ડોસાની સિવાયની વાત કરવામાં આવેલી છે. અલી ડોસો છે એને પોસ્ટ ઓફિસ પ્રત્યે લાગણી હતી. શા માટે? કે પોસ્ટ ઓફિસ જે કેવું સ્થળ હતું ત્યાંથી પોતાની દીકરીનો જે પત્ર આવે છે, પત્ર દ્વારા એ જાણી શકે છે કે મારી દીકરી છે એ કે સલામત છે કે નહીં, બરાબર. એના દીકરીના સમાચાર છે જાણી શકે છે. એટલે જગતની અંદર સૌથી રસહીનનો અર્થ શું થાય તો કે રસ વગરનું જીવન, બરાબર. એટલે સોરી કે રસ વગરનું મનુષ્યના જીવનની અંદર પોસ્ટ ઓફિસનું કોઈ મહત્વ હતું નહીં. એટલે જ કીધું છે કે જગતમાં, બરાબર, પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન છે. કદાચ એવું કીધું કે ઘણા બધા લોકો છે ને પોસ્ટ ઓફિસ પ્રત્યે કોઈ લાગણી નથી, અને પોસ્ટ ઓફિસ છે એના મનની અંદર કશું જ નથી, એને કોઈ પોસ્ટ ઓફિસ પ્રત્યે કોઈ રસ નથી, બરાબર. અને અલી ડોસો એવો હતો કે જેમના માટે કોઈ ભક્ત, કોઈ શ્રદ્ધાળુ ભક્ત છે એ ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખે, એવી જ શ્રદ્ધા અલી ડોસાને પોસ્ટ ઓફિસ પ્રત્યે હતી. જેવી શ્રદ્ધામાં અને આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો, બરાબર. પોતાના મનની અંદર એક આશા, એક શ્રદ્ધા હતી, એક અપેક્ષા હતી કે કદાચ આજે મારી દીકરીનો પત્ર છે એ આવશે, એટલે રોજ વહેલી સવારે ત્યાં આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન હતું. એમનું ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. હવે મિત્રો યાદ રાખજો કે અલી ડોસો છે એના પ્રત્યે, એટલે કે અલી ડોસાને પોસ્ટ ઓફિસ એના મનમાં કેવું હતું તો કે એનું ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. અલી ડોસા માટે એક ધર્મ સ્થળ બન્યું. આ મારું ધર્મનું સ્થળ હોય, મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ, મારો આનંદ, આ એક પોસ્ટ ઓફિસ છે એનું તીર્થ સ્થાન બની ગયું. જેવી રીતે કોઈ ભાવિક ભક્તને તીર્થ સ્થાન પ્રત્યે જેટલી લાગણી અને શ્રદ્ધા હોય, એવી જ શ્રદ્ધા અને લાગણી અલી ડોસાને પોસ્ટ ઓફિસ પ્રત્યે હતી, બરાબર. એટલે જ અલી ડોસાને પોસ્ટ ઓફિસ શું દીધું કે ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું. એક જગ્યાએ તો એક જ ખૂણે તે હંમેશા, જો એક જ જગ્યાએ અને એક જ ખૂણે એ હંમેશા બેસતો. કેટલા વર્ષ થા તો કે છેલ્લા 5 વર્ષ થા. શા માટે તો કે એમની દીકરીના પત્રની રાહ હતી, અને રોજ વહેલી સવારે છે એ પત્ર લેવા માટે આવી પહોંચતો. અને એવા જો એવું જાણ્યા પછી સૌ હસતા, બરાબર. એને જાણ્યા પછી, બરાબર, કે અલી ડોસો છે એના વિશે બધા લોકોને પરિચય થાય છે કે આ ડોસો તો છેલ્લા 5 વર્ષથી જો પણ એક પણ દિવસ એવો નહોતો કે અલી ડોસો આજે પોસ્ટ ઓફિસે ન ગયો હોય, બરાબર. અને અચાનક જ્યારે અલી ડોસો બીમાર પડે છે ને પોસ્ટ ઓફિસે નથી જતો, ત્યારે ત્યાંના કર્મચારીઓને પણ એવું થાય છે કે છેલ્લા 5 વર્ષથી ધક્કા ખાતો આ જે અલી ડોસો છે એ ક્યાં ગાયબ થઈ ગયો, બરાબર. કે એને પણ એવું થાય છે કે અલી ડોસો છે હવે કેમ પોસ્ટ ઓફિસે નથી આવતો, બરાબર. એટલે અલી ડોસો છે છેલ્લા 5 વર્ષથી એક જ જગ્યાએ અને એક જ ખૂણે બેસવાનો એનો અભ્યાસ થઈ ગયેલો હતો. એટલે આ જાણીને બધા જ લોકો છે હસે છે અલી ડોસા પ્રત્યે કે આ ડોસો તો એક ગાંડો ડોસો છે. એ પોતે છે રોજ વહેલી સવારે કેટલા વાગે તો કે 4 વાગે ઉઠી અને પોસ્ટ ઓફિસે આવતો, કારણ કે અલી ડોસાને પોસ્ટ ઓફિસ પ્રત્યે ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું હતું. એટલે રોજ એ છે એ શું કરતો હતો કે એક જ જગ્યાએ અને એક જ ખૂણે બેસતો, અને ત્યાંના બધા જ લોકો છે સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ અને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં એ અલી ડોસાને ધક્કો ખવડાવતા. જો પોસ્ટમેન છે ત્યાંના જે કર્મચારીઓ છે એ પણ હવે અલી ડોસાને શું કરે છે તો કે અલી ડોસાના ઉપર હસીએ છીએ. અલી ડોસો ઉપહાસનું પાત્ર બને છે. ઉપહાસનું પાત્ર એટલે કે મજાકનું પાત્ર બને છે. ત્યાંના લોકો બધા જ અલી ડોસાની
મજાક ઉડાવે છે, બરાબર. એટલે અલી ડોસાનો જો કાગળ ન હોય તો પણ પોસ્ટમેન શું કરતા, અલી ડોસાનું નામ બોલતા અને અલી ડોસો પોતાની જગ્યાએથી ઊભો થઈ ધીરે ધીરે પોસ્ટ ઓફિસના બારણા પાસે પહોંચે છે. એટલે તરત જ બધા જ કર્મચારીઓ અલી ડોસા ઉપર હસે છે. જો કાગળ ન હોય છતાં અલી ડોસાને એક તો વૃદ્ધાવસ્થા થઈ હતી, પોતે ચાલી શકે તેવો હતો નહીં, છતાં પોતાની જૂની ડાંગના ટેકા વડે ધીરે ધીરે, ડાંગ એટલે કે સોટીના ટેકા વડે ધીરે ધીરે રોજ વહેલી સવારે 4 વાગે પોસ્ટ ઓફિસના ધક્કા ખાતો. એટલે ત્યાંના કર્મચારીઓ છે એ શું કરે છે, એ ખોટે ખોટું અલી ડોસાનું નામ બોલે છે અને અલી ડોસો છે જે જગ્યાએ બેસે છે એ જગ્યાએ ખૂણેથી ઊભો થઈ અને પોસ્ટ ઓફિસના બારણા પાસે આવે છે. એટલે બધા જ પાછા હસે છે, એની મજાક કરાવે છે અને અલી ડોસાને ખોટો ધક્કો ખવડાવે છે. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તે હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે પાછો જતો, બરાબર. ઠાલે હાથે એટલે શું થાય, ઠાલે એટલે ખાલી હાથે, ઠાલે હાથે, બરાબર. તો કે ખાલી હાથે, એ રોજ ખાલી હાથે પાછો જતો. એના હાથની અંદર કશું જ આવતો નહીં, આવતો પત્ર માટે, પણ એમની દીકરીનો પત્ર છે એ આવતો નહીં. એટલે રોજ આવતો અને ખાલી હાથે એટલે કે ખાલી હાથે પાછો જતો રહેતો, બરાબર. એટલે એ છે એને એના મનની અંદર અખૂટ શ્રદ્ધા હતી. અખૂટ એટલે ખૂટે નહીં તેવી શ્રદ્ધા હતી કે આજ નહીં તો કાલ મારી દીકરીનો પત્ર છે જરૂર આવશે. અને સાથે સાથે એને ધૈર્ય પણ હતું. જો ધૈર્ય એટલે કે ધીરજ, એના જીવનની અંદર હવે ધીરજ છે ધીરે ધીરે જો ખૂટતી જાય છે, પણ ક્યારે ખૂટે છે તો કે જ્યારે પોતે બીમાર પડે છે અને એને એવું લાગે છે કે હવે હું જાજુ વખત જીવીશ નહીં, ત્યારે પોતે ત્યાંના પોસ્ટ માસ્ટરને જવાબદારી આપે છે કદાચ મારી દીકરી મરિયમનો પત્ર આવે તો મારી કબર સુધી છે એ પહોંચાડવાની જવાબદારી તમારી, બરાબર. હવે જો ધૈર્ય એટલે કે ધીરજ, એના મનની અંદર અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હતું. એના દીકરી પ્રત્યેનો સ્નેહ, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એની ધીરજ છે એ ખૂટે નહીં, બરાબર. કારણ કે એ પણ એક પિતૃ હૃદય ધરાવતો હતો, એક પિતા હતો. એને એવું હતું કે કદાચ મારી દીકરી છે એમનો પત્ર તો એક દિવસ જરૂર આવશે. જો અને પત્ર આવે પણ છે, પણ એ સમયે અલી ડોસો જીવિત હતો નથી, બરાબર. અને રોજ ખાલી હાથે પાછો જતો રહ્યો છે. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાઓ પોતાના ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા, બરાબર. પોસ્ટ ઓફિસની અંદર જે બીજા શહેરની અંદર બીજી જે પણ કઈ ઓફિસો છે ત્યાંના પટ્ટાવાળાઓ પોસ્ટ ઓફિસની અંદર પોતાના કામકાજના જે પણ કઈ કાગળો છે, જે પણ કઈ પત્રો છે લેવા માટે આવતા. એટલે ઘણું કરીને પટ્ટાવાળા શું કરતા તો કે 20મી સદીના અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. એટલે કે આખા શહેરના દરેકે દરેક ઓફિસનો ખાનગી ઇતિહાસ ત્યારે વાંચતા, બરાબર. શું કીધું છે, ત્યાંના પટ્ટાવાળાઓ છે એ કોની જેવા છે તો કે એ 20મી સદીના અધિકારીઓ, બરાબર. એ સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે કે સ્ત્રીઓ છે એમને જે પણ કઈ કારભાર છે, બરાબર. એવી રીતે સ્ત્રીઓ જે પોતે છે ઘણી બધી જે પણ કઈ ગુપચુપો કરે છે એવી જ રીતે અલી ડોસો છે એ ત્યારે પોસ્ટ ઓફિસ હતો અને શું કહેતો તો કે પોસ્ટ ઓફિસની પ્રત્યેની શ્રદ્ધા અને આનંદનો વિશ્વાસ તો હતો, પણ શહેરની અંદર જેટલા પણ ઓફિસો છે એ ઓફિસના પટ્ટાવાળાઓ છે એ પોસ્ટ ઓફિસે આવતા અને ત્યાંના ખાનગી કારભારી જે પણ કઈ અધિકારીઓ હતા એમના જે પણ કઈ આખા જ શહેરની પોસ્ટ ઓફિસની અંદર જે પણ કઈ કાગળ આવે ને ઇતિહાસ છે વાંચતા, ખોટી બધાની વાતો છે કરતા. અલી ડોસો છે શાંતિથી સાંભળતો, કારણ કે અલી ડોસાને કોઈ સાથે લેવા દેવા હતા અને એને માત્ર પત્ર સાથે જ લેવા દેવા હતા કે કદાચ મારી દીકરીનો પત્ર છે આજે આવી જાય, બરાબર. એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસનો ખાનગી ઇતિહાસ ત્યારે વંચાતો. શહેરની અંદર શું થયું છે, શું નથી થયું, બરાબર. કઈ ઓફિસની અંદર કેવો કામકાજ ચાલે છે, ત્યાંના પટ્ટાવાળાઓ છે આવી અને પોસ્ટ ઓફિસની અંદર વાતો છે કરે છે, પણ અલી ડોસો માત્ર છે આ બધું સાંભળે છે. જો કોઈની માથા પર, બરાબર. હવે અહીંયા અલી ડોસો છે એ પોતે છે પોતાનો પત્ર નથી આવતો એટલે શાંતિથી બેસે છે. કોઈની માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાના વિશિષ્ટ ભાવો દર્શાવતા.
અહીંયા કોની વાત કરી છે તો કે શહેરની અંદર બીજા જે ઓફિસો છે ત્યાંના પટ્ટાવાળાઓ જે કાગળો લેવા માટે આવતા અને બીજાને પણ જે પોતાના પત્રોની રાહ હતી, બરાબર, એ પત્રો લેવા હતા તો એ કેવો શણગાર સજીને આવતા, જો કોઈના માથા પર સાફો તો કોઈના સમચમાટી કરે એવા બૂટ હતા. પોતપોતાના વિશિષ્ટ ભાવોની અંદર દરેક લોકો ત્યાં છે પોસ્ટ ઓફિસની અંદર છે પોતાનો પત્ર પોતાનો કાગળ લેવા માટે આવતા. આટલામાં બારણું ખુલ્લું. દીવાન જો દીવાના અજવાળામાં સામેથી ખુરશી પર તંબુરા જેવું માથું ને હંમેશા દિલગરી ભર્યા અવાજથી ઉદાસીન જેવા ચહેરા લઈને પોસ્ટ માસ્ટર બેઠા હતા. કપાળ પર મોં કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને જો ગોલ્ડન સ્મિથના વિલેજ સ્કૂલ માસ્ટર એટલે કે શું કીધું છે તો કે ગોલ્ડન વિલેજ, બરાબર, કે ગોલ્ડન સ્મિથના વિલેજ સ્કૂલ માસ્ટર આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્ટર હોય છે. બરાબર, હવે આ જો પોસ્ટ માસ્ટર છે એ એક ઓફિસની અંદર એક દીવાના અજવાસની અંદર બેઠેલા છે. જ્યારે વહેલી સવારે 4 વાગે અલી ડોસો ઉઠીને જાય છે ત્યારે, બરાબર, એટલે અલી ડોસો જ્યારે જાય છે ત્યારે એને ખ્યાલ જ હોય છે કે કદાચ આજે મારી દીકરીનો પત્ર આવે તો જે આ છે મને આપશે, બરાબર, એની દીકરીનો પત્ર છે આવતો નહીં. પણ ત્યાં એક જે પોસ્ટ માસ્ટર છે એક ઉદાસીન ભર્યા ચહેરા સાથે પોતાના મનની અંદર પોતાના દિલની અંદર ઘણી બધી ઉદાસીનતા ભરી અને પોતાનું માથું છે પોતાનું મસ્તક પર ટેબલ પર ઢાળી અને સૂતેલા છે, બરાબર. એના કારણ કે એ પણ એક પોસ્ટ માસ્ટર પણ પિતૃહૃદય ધરાવતા હતા. એમની દીકરી પણ સાસરે ખૂબ બીમાર હતી. એમના સમાચાર સાંભળવા માટે પોસ્ટ માસ્ટરને પણ એવું થાય છે કે આજે કદાચ મારી દીકરીનો પુત્ર આવે તો સારું, એના સમાચાર છે જાણી શકે. હવે જો આ જ પોસ્ટ માસ્ટર જે પોસ્ટ માસ્ટર અલી ડોસાની હાંસી ઉડાવતા એ જ પોસ્ટ માસ્ટર આજે આવી વ્યથાની અંદર મુકાય છે, બરાબર, એ પરિસ્થિતિની અંદર મુકાય છે ત્યારે એ પણ એક પિતૃહૃદય ધરાવતા હતા. ત્યારે પોસ્ટ માસ્ટરને અલી ડોસાની પરિસ્થિતિ છે સમજાય છે. જો આ દિલગરી ભર્યા ચહેરા સાથે ઉદાસીન ભર્યા ચહેરા સાથે પોતાનું માથું ઢાળીને સૂતેલા કોઈ છે દીવાના અજવાસની અંદર, એ વ્યક્તિ કોણ છે? એ જ આ પોસ્ટ માસ્ટર છે, જે પોસ્ટ માસ્ટર અલી ડોસાની રોજ હાંસી અને મજાક છે એ ઉડાવતા, બરાબર. હવે આપણે આગળ જોઈશું કે કેવી રીતે પોસ્ટ માસ્ટર છે અલી ડોસાની પરિસ્થિતિ સમજી શકે છે, બરાબર. ત્યાં સુધી તો બધા લોકોએ શું કર્યું તો કે અલી ડોસો છે એ અલી ડોસાની હાંસી છે ઉડાવી, અલી ડોસો છે એને સમજા નહીં, બરાબર. પણ અલી ડોસાની મનની અંદર તો અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ભરેલા હતા કે કદાચ આજે મારી દીકરીનો પત્ર છે એ આવશે. પણ આ પોસ્ટ માસ્ટર છે એમને પણ પોતાની દીકરીનો પત્રની રાહ હતી, કારણ કે એ પણ હવે છે પોતાના એક પિતૃહૃદય ધરાવતા હતા. એટલે હવે આપણે છે આગળ જોઈશું કે કેવી રીતે પોસ્ટ માસ્ટર અલી ડોસાને સમજી શક્યા છે અને અંતે અલી ડોસાનો જે પણ કઈ કાગળ છે જે પણ કઈ પત્ર છે એ અલી ડોસાને પહોંચાડે છે અને અલી ડોસાને સમજવા માટેનો પ્રયત્ન